રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટને લઈને પૂર્વ ધારાસભ્ય લલિત વસુયા ધરણા પર બેઠેલા જોવા મળ્યા છે। ધોરાજી સિવિલ હોસ્પિટલ બહાર કાર્યકરો સાથે પૂર્વ ધારાસભ્ય લલિત વસુયા ધરણા પર જોવા મળ્યા હતા। ડોક્ટરોની તાત્કાલિક નિમણૂક કરવાની માંગ સાથે આ ધરણા પર ઉતરેલા જોવા મળ્યા છે। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ઘણા લાંબા સમયથી ડોક્ટરો અને અન્ય સ્ટાફની ઘટ છે। સિવિલમાં ડોક્ટર નર્સિંગ સ્ટાફમાં કુલ 66ના મહેકમ સામે 38 જેટલી જગ્યા ખાલી જોવા મળી રહી છે। જ્યારે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાને પડકાર પણ ફેંક્યો છે અને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સામે પૂર્વ ધારાસભ્યોએ અમુક બાબતના પડકાર ફેંક્યા હતા। મહેન્દ્ર પાડલિયાની નિવેદન કરવાની બદલે સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની નિમણૂક કરવા માટેની માંગ કરવામાં આવી છે। ત્યારે સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટને કારણે પૂર્વ ધારાસભ્ય ધરણા પર બેઠેલા જોવા મળ્યા હતા। આજે ધોરાજી સરકારી હોસ્પિટલની અંદર સ્ટાફની ડોક્ટરોની ઘટના બાબતે સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે અમે બિન રાજકીય રીતે ધરણાનો કાર્યક્રમ રાખેલ છે। ધોરાજીના સામાજિક અને રાજકીય અગ્રણીઓ પણ મારી સાથે આ ધરણાના કાર્યક્રમની અંદર જોડાણા છે। ધોરાજી સરકારી હોસ્પિટલના 66ના સેટઅપ સામે 38 જેટલી જગ્યાઓ ખાલી છે। ત્યારે ધારાસભ્ય લાજવાને બદલે ગાજી રહ્યા છે। ધોરાજીની જનતાના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। ત્યારે આ મુદ્દે સરકારનું ધ્યાન દોરવાને બદલે ધોરાજીની પ્રજાને ગેરમાર્ગે દોરવા આ રાજકીય સ્ટન્ટ છે એવી વાતો કરી રહ્યા છે। પરંતુ અમે બિન રાજકીય રીતે કોઈ પણ જાતના સિમ્બોલ વગર તમામ પાર્ટીના આગેવાનોને આમંત્રિત કરી અને ધોરાજીના પ્રશ્નને ઉજાગર કરવા માટે બેઠા છીએ। તાજેતરમાં જ સરકારી હોસ્પિટલનો રેકર્ડ સત્તાધારી પાર્ટીના આગેવાનોએ તપાસી લેવાની જરૂર છે। છેલ્લા 15 દિવસની અંદર નિષ્ણાત ડોક્ટરોની અછતને કારણે 2 દર્દીઓના કમોત થયા છે। અહીંથી રિફર કરવા પડે અને રિફર કરતા રસ્તામાં જ મૃત્યુ પામે। આ સ્થિતિ ધોરાજીના દર્દીઓની છે। આરોગ્યની સુવિધાને નામે 4 લાખની પ્રજા ધોરાજી શહેર અને ધોરાજી તાલુકાની હેરાન થઈ રહી છે। ત્યારે વાણી વિલાસને બદલે આ પ્રશ્ન ઉકેલાવવો જોઈએ એવી અમારી સૌ આગેવાનોની નમ્ર માગણી છે।